જે વાત કરું જે આપણે વિગો જમીન હતી ને તમે ભાગ પાડો મને જે બા તમે જ્યાંથી મોજા પડ્યા ત્યાંથી એને કહીશું શિવા નહીં કરી તો એને ભાગ શેનો આનું પાડવો પડે આ ભાઈ તો ભાગ આલવો પડે આ તો મને બોલાવતા જોડો એથી કમું સગન બા બોલાવતા બાજા બોડા ઈ તો કોક જમીન ભાગ પાડવાની વાત કરતા હતા તો મોરા બે થઈ બા ઓ સગન તો આયો એ તો તમે બે ભાઈ ભાગ પાડજો પણ હવે મને ભગવાનને કહે ના રે નહીં જમીન મારી છે ના પેલા ચાણા બેન ભાગ આલવો પડે મારી સેવા જેટલી તું તો ગતું તાકતે નહીં તમે સેવા કરું છું પાણી પાઉં છું પણ કોકદાર તું તો હવે જમીન તારી કોમ આવશે તાર ના હું નહીં આવું કે મારા બા એક વીઘો જમીન મિલીને જાય તો તારો નસીબ મળશે તો ના મારી જમીન તો હશે પણ મને જાવડી મારો મગન ના તો મારે હા બોલો હું વિચાર્યું જમીન હારો તને તો હાલો ના પાડે બુહા કઈ ને મારે એવું કહેવાય ને કોઈ ઈ તો બા તમારા હાથમાં છે જેટલી આલવી એટલી તમારા હાથમાં છે બેસ બેસ જમીન તો આલી જ પડશે તાર એ તમારા સગન તાર જમીન તો નહીં આલું પંચુરી નહીં આલું નાક મો બીજી આ જમીન 20 રૂપિયા બે અડધા પૈસા લો જ્યારે તમે મત કોમ આવશે એ તો કોમ આવશે પણ તમે સગન તું તો કે ના કદાચ જાણો ભાઈ તો હારો હે તો મારી જેટલી સેવા કરે એમ બૈરું કોમ કરે હે ટાઈમસર ખાવા આલે ટાઈમસર લુગડે ધોવે અને તને જમીન જાર મરી જાવ તારી ને માર બૈરું રોશે ઈ તો બૈરું તો અમે રોવે ઓન બૈરું રોહે પણ તારી જેટલી તાર બૈરું નહીં કોમ એરું ઓન બૈરું ખૂબ કોમ આવે મારે સમજ્યા તો હવે તમારા જમીનનો ભાગ હું તમે એક વેપારી છે એના કાન જમીન વેચાવું જે પૈસા આવે એ તમે અડધા અડધા કરાયેલ મંજૂર હે ને ભાઈ મંજૂર લોકો લડાવ ને નહીં લડાવ આ તો ખાલી મેં અભિપ્રાય લીધો કે તમે કેટલામ છો ને કેટલામ નહીં ભાઈ તું હારો નક્કોટ છે ને હારો ભાઈ ખૂબ હારો કહે કે અનુ બૈરુંમાં ખૂબ કોમ આવે શિવા હા હવે કે જેમ ખાઈ રહો રાત પડી છે હા દોડો ઉપર ને આપણે